નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મકર રાશિનો પરિચય. જન્મકુંડળીમાં જ્યારે જેમનું પણ મકર લગ્ન હોય કે જેમની પણ મકર રાશિ હોય એના વિશે આજે આપણે જાણીશું. રાશિઓના પરિચય વિશે આપણો આ 10મો વિડીયો છે. તો આજે આપણે મકર રાશિનો પરિચય મેળવીશું. તો જેમનું પણ મકર લગ્ન હોય કે જેમની પણ મકર રાશિ હોય એના અધિપતિ બને છે ગ્રહોમાં શનિદેવ. શનિદેવ છે એ મકર રાશિના સ્વામી છે. આ રાશિનું તત્વ છે પૃથ્વી તત્વ. આ રાશિ પૃથ્વી તત્વ બતાવે છે, કારણ કે આ રાશિમાં સહનશીલતાના ગુણો રહેલા હોય છે. જેટલી પણ રાશિઓ પૃથ્વી તત્વની છે એમાં સહનશીલતાના ગુણો રહે છે. આ રાશિનો પ્રકાર છે સમ, કારણ કે આ એક બેકી રાશિ છે. જેટલી પણ બેકી રાશિ હોય ને એને સમ રાશિ કહેવામાં આવે છે. આ રાશિ પ્રધાન છે સ્ત્રી પ્રધાન, કારણ કે આ એક બેકી રાશિ છે, એક સમ રાશિ છે, માટે આને સ્ત્રી પ્રધાન રાશિ ગણવામાં આવે છે. આ રાશિની દિશા છે દક્ષિણ દિશા. દક્ષિણ દિશા છે એ આ રાશિની દિશા માનવામાં આવે છે. દક્ષિણ દિશામાં આનું પ્રભુત્વ રહેલું છે. આ રાશિની પ્રકૃતિ છે ક્રૂર, કારણ કે આના અધિપતિ બને છે શનિદેવ. અને ક્રૂર શા માટે બને છે એના વિશે પણ આપણે આગળ જાણીશું. માટે આની જે પ્રકૃતિ છે એ ક્રૂર છે, સૌમ્ય નથી. આ રાશિના ગુણ છે રજોગુણ, સત્વગુણ, તમોગુણ અને રજોગુણ. એમાં રાશિના ગુણ છે રજોગુણ. આ રાશિ રજોગુણી રાશિ છે. આ રાશિનો વર્ણ છે વૈશ્ય વર્ણ. 4 વર્ણ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એમાં આ જે રાશિ છે એનો વર્ણ છે વૈશ્ય વર્ણ. આ રાશિનું પ્રતીક છે મગર. મગર છે મગર, એ આ રાશિનું પ્રતીક માનવામાં આવે છે. આવું નામ પણ મકર છે, એનું જે પ્રતીક છે એ પણ મગર છે. આ રાશિ ત્રિકોણ બતાવે છે, અર્થ ત્રિકોણ. જન્મકુંડળીમાં જે ત્રિકોણ છે આ 2, આ 6 અને 10, આ 3 ભાવને અર્થ ત્રિકોણ કહેવામાં આવે છે. તો આ જે મકર રાશિ છે એ 10મા ભાવની રાશિ છે, માટે એને અર્થ ત્રિકોણ રાશિ માનવામાં આવે છે. આનો જે ત્રિકોણ છે એ અર્થ ત્રિકોણ છે. અને આનો જે વર્ણ છે એ વૈશ્ય વર્ણ છે. વૈશ્ય લોકોનું કામ શું છે? અર્થનું કામ કરવું, માટે પણ રાશિ અર્થ ત્રિકોણની અંદર આવે છે. અને આમ પણ આ જે રાશિ છે એ રજોગુણી રાશિ છે. જે વ્યક્તિઓ અર્થપ્રધાન હોય ને એ હંમેશા રજોગુણને વધારે મહત્વ આપતા હોય છે. એટલે કે લોભ, લાલચ, કામના, ઈચ્છા એ બધું રજોગુણની અંદર આવે છે. માટે પણ રાશિ અર્થ ત્રિકોણ રાશિ માનવામાં આવે છે. અને મેં કીધું હતું કે આ રાશિ પ્રકૃતિ છે એ ક્રૂર છે. શા માટે? કારણ કે આની જે દિશા છે એ દક્ષિણ દિશા છે. આનો જે ગુણ છે એ રજોગુણ છે. અને આને જે ત્રિકોણ છે એ અર્થ ત્રિકોણ છે. માટે જેનામાં લોભ હોય, લાલચ હોય, કામના હોય ને એ વ્યક્તિઓ હંમેશા વધારે ક્રૂર બની જતા હોય છે. માટે પણ રાશિને ક્રૂર માનવામાં આવે છે. આ રાશિનું રત્ન છે નીલમ. નીલમમણી જે છે એને નીલમણી પણ કહેવામાં આવે છે અને નીલમ પણ કહેવામાં આવે છે, જે આ રાશિનું રત્ન છે. આ રાશિની ધાતુ છે લોઢું. લોઢું છે એ મકર રાશિની ધાતુ છે. કોઈ પણ વ્યક્તિને નીલમ ધારણ કરવો હોય તો એ લોઢામાં બનાવીને ધારણ કરી શકે છે અને લાભ લઈ શકે છે. આ રાશિનો પ્રકાર છે પૃષ્ઠોદય, કારણ કે રાશિ
પાછળથી ઉદય પામે છે, માટે આને પૃષ્ઠ કહેતા પાછળ, ઉદય કહેતા શરૂઆત. આ રાશિની હંમેશા શરૂઆત થાય છે પાછળથી, માટે આને પૃષ્ઠોદય રાશિ માનવામાં આવે છે. આ રાશિનો પ્રકાર છે ચર. મકર રાશિ છે એક ચર રાશિ છે, કારણ કે એક હાલતી અને ચાલતી રાશિ છે, માટે એને ચર કહેવામાં આવે છે. જેટલીઓ પણ ચર રાશિ છે એને એ બધી રાશિઓ હાલતી અને ચાલતી હોય છે, માટે એને કહેવામાં આવે છે ચર રાશિ. આનો પ્રકાર છે ચર. આ રાશિ કુંડળીમાં બળ મેળવશે 4 અને દશમ ભાવ. જન્મ કુંડળીમાં જ્યારે આ રાશિ ચોથા ભાવમાં આવે અને દશમ ભાવમાં આવે ત્યારે રાશિ બળ મેળવે છે. તો જેનું પણ તુલા લગ્ન હોય ને કુંડળીમાં, તો તુલા, વૃશ્ચિક, ધન અને મકર, ચોથા ભાવમાં મકર રાશિ આવે છે. જેનું પણ તુલા લગ્ન હોય ને એના માટે રાશિ ચોથા ભાવમાં બળવાન બને છે. અને જેનું પણ મેષ લગ્ન હોય એના માટે રાશિ દશમ ભાવમાં આવે છે. આ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન અને મકર, જેનું મેષ લગ્ન હોય ને એના માટે મકર રાશિ દશમ ભાવમાં આવે છે. ત્યાં પણ રાશિ બળ મેળવે છે. જન્મકુંડળીમાં જ્યારે આ રાશિ ચોથા ભાવમાં આવે અને દશમ ભાવમાં આવે ત્યારે આ રાશિ જે છે એ પોતાનું દિશા બળ મેળવે છે, અને ત્યાં બળવાન વધારે બને છે. આ રાશિનો નંબર છે 10. 10 નંબરની રાશિ આ માનવામાં આવે છે. તમે મેષથી શરૂ કરો અને મકર સુધીમાં જાઓ તો એ 10મો નંબર આનો આવે છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન અને મકર. મકર રાશિ છે એ 10મા નંબરની રાશિ છે. આનો નંબર છે 10. આ રાશિ કાળપુરુષની કુંડળીમાં દશમ ભાવ બતાવે છે. કાળપુરુષની જે કુંડળી છે, જે વિષ્ણુ ભગવાનની કુંડળી માનવામાં આવે છે, એના દશમ ભાવમાં રાશિ મકર રાશિ આવે છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન ને મકર, કાળપુરુષની કુંડળીમાં આ દશમ ભાવમાં રાશિ આવે છે. આ રાશિ આપણે શરીરમાં ગોઠણ અને પગ એની ઉપરનું આધિપત્ય રહેલું છે. એનો પ્રભાવ ગોઠણ અને પગ ઉપર રહેલો છે. આ રાશિના અક્ષરો છે ખ અને જ. જ્યારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય અને એ વખતે ચંદ્રદેવ મકર રાશિમાં હોય ત્યારે ખ અને જ ઉપરથી નામ પાડી શકાય છે. આ રાશિના મિત્રો ગ્રહો છે બુધ, શુક્ર, રાહુ અને કેતુ. આ 4 ગ્રહો એના પરમ મિત્રો છે. જ્યારે આ બુધ, શુક્ર, રાહુ અને કેતુ મકર રાશિમાં બેઠેલા હોય જન્મકુંડળીમાં ત્યારે શુભ ફળ આપે છે. આ રાશિના શત્રુગ્રહો છે સૂર્ય અને ચંદ્ર. સૂર્ય અને ચંદ્ર જ્યારે જન્મકુંડળીમાં મકર રાશિમાં બેઠેલા હોય ત્યારે અશુભ ફળ આપે છે. આ એના શત્રુગ્રહો છે. આ રાશિમાં ઉચ્ચના થાય છે મંગળદેવ. જ્યારે મંગળ ગ્રહ છે એ મકર રાશિમાં બેઠેલા હોય જન્મકુંડળીમાં ત્યારે એ ઉચ્ચના માનવામાં આવે છે. અહીંયા એ ઉચ્ચના બને છે. મંગળદેવ છે એ મકર રાશિમાં ઉચ્ચ બને છે. અને આ રાશિમાં નીચ ગ્રહ બને છે ગુરુદેવ. ગુરુ છે એ જ્યારે મકર રાશિમાં બેસે ત્યારે એ નીચના બને છે. આ એની નીચ રાશિ છે. આ રાશિના નક્ષત્રો છે ઉત્તરાષાઢા, શ્રવણ અને ધનિષ્ઠા. આવી રીતે આની અંદર 3 નક્ષત્રો સમાય છે. ઉત્તરાષાઢના 3 ચરણ, શ્રવણના 4 ચરણ અને ધનિષ્ઠના 2 ચરણ. 3, 4, 7, 7 ને 2, 9. આવી રીતે 9 ચરણ આની અંદર સમાય છે. આવી રીતે મકર રાશિનો પ્રભાવ રહેલો છે, એનો પરિચય રહેલો છે. જન્મકુંડળીમાં મકર રાશિનું મહત્વ ખૂબ જ છે. શા માટે? કારણ કે એ કાળપુરુષની કુંડળીમાં દશમ ભાવમાં આવે છે. આ દશમ ભાવ છે ને એ આપણા કર્મોનો ભાવ છે. સમસ્ત કર્મો જે છે જીવનમાં જે પણ કર્મ કરવામાં આવે છે એ
દશમ ભાવથી કરવામાં આવે છે અને દશમ ભાવમાં મકર રાશિ આવે છે અને શનિ છે એ કર્મોના કારક પણ છે એટલે જ એના એ અધિપતિ બને છે માટે પણ રાશિ ખૂબ જ મહત્વની રહેલી છે. ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમાં મિત્રો કુંડળી બનાવવા માટે, બતાવવા માટે, જન્મપત્રિકા બનાવવા માટે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી રામ.